હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આપણે જોઈ રહ્યા છીએ ક્લાસ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર 1 સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થાઓ. એના થિયરિટિકલ કોન્સેપ્ચ્યુઅલ લેક્ચર આપણે જોઈ ગયા છીએ ડિટેલમાં, અને ઉદાહરણ એટલે કે કોયડાના એક્ઝામ્પલ્સ પણ જોઈ લીધા છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ. તો સ્વાધ્યાયના જેટલા પણ ન્યુમેરિકલ્સ છે બધા જ આ લેક્ચરની અંદર આપણે કવર કરી દઈશું. તો ખાસ ધ્યાન આપજો, સંપૂર્ણ લેક્ચર જોજો, બધા જ કન્સેપ્ટ તમારા અહીંયા ક્લિયર થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચર જે આવશે એ શાનું આવશે? તો આ જ ચેપ્ટરનું આવશે, અને એમાં આપણે સ્ટડી કરાવીશું જેઈ નીટના PYQsની. ઓકે, તો એના પરથી તમને ખ્યાલ આવશે કે કોમ્પિટિટિવ્સમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે, અને એના માટે તમારા કન્સેપ્ટ્સ કેટલા સુધી ક્લિયર હોવા જોઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 1.11 ત્યાંથી તમારું ન્યુમેરિકલ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો રકમ લખેલી છે, સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે જો કોષની ધારની લંબાઈ આપી દીધી છે. ઓકે, તો જુઓ, સિલ્વર જે છે એટલે કે Ag, એ જે સ્ફટિક બનાવે છે એ કેવો હોય છે? FCC રચનાવાળો હોય છે એવું કહેવા માંગે છે. કોષની ધારની લંબાઈ આપી દીધી છે અને ઘનતા આપી દીધી છે. તો આપણે શોધવાનું છે પરમાણ્વીય દળ. તો સૌથી પહેલાં આપણે ડેટા લખી દઈએ, આપણને શું શું આપ્યો છે. ઓકે, તો ડેટામાં આપણને શું આપ્યું છે? તો સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. તો FCC નો મતલબ થાય શું? ફલક કેન્દ્રિત. ઓકે, તો ફલક કેન્દ્રિતમાં પરમાણુની સંખ્યા એટલે કે Z કેટલી હશે? તો 4 હશે, આપણને ખ્યાલ છે. ઓકે, જો કોષની લંબાઈ કોષની ધારની લંબાઈ આપણને કેટલી આપી છે? ધારની લંબાઈનો મતલબ શું થશે? A થશે. તો ધારની લંબાઈ A બરાબર કેટલા છે? 4.07 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર. ઓકે, ઘનતા આપણને આપી દીધી છે. કેટલી છે ઘનતા? તો ઘનતા છે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચલો, બંને સેન્ટીમીટરમાં છે, કોઈ ઇસ્યુ નથી. તો સિલ્વરનું પરમાણ્વીય દળ આપણે શોધવાનું છે. પરમાણ્વીય દળ મતલબ થશે કેપિટલ M, ગ્રામ પ્રતિ મોલ શોધવાના છે. ક્લિયર? ચલો, તો સિમ્પલ આપણી જોડે ઇક્વેશન છે. કયું ઇક્વેશન? ઘનતાનું. તો ઘનતાનું ઇક્વેશન લખી દઈએ. ચલો, ઘનતા D બરાબર કેટલા આવશે? તો ઘનતા D બરાબર આવશે, ઉપર આવશે શું? પરમાણ્વીય દળ. નીચે શું આવશે? એકમ કોષનું કદ. એટલે કે D ઇઝ ઇક્વલ ટુ ZM અપોન A ક્યુબ Na. શું ઇક્વેશન યાદ રાખવાનું હતું? નીચે A ક્યુબ અને આ શું થઈ જશે? જમના યાદ રાખી દઈશું. ક્લિયર? ઓકે, તો M આપણે શોધવાનો છે. તો M ના બનાવી દઈએ કરતા D A ક્યુબ Na અપોન Z. D કેટલા છે? ઘનતા આપી દીધી છે 10.5. A ક્યુબ કેટલા છે? તો A પરથી A ક્યુબ બનાવી દો 4.07 ઇન્ટુ 10⁻8 ઇન્ટુ Na 6.022 10⁻23. એકદમ ઇઝી વસ્તુ છે. ચલો, નીચે Z. તો ફલક કેન્દ્રિત માટે Z કેટલો હોય? 4. અંતઃ કેન્દ્રિત માટે Z કેટલો હોય? 2. ઓકે, એ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપીશું તો જવાબ આપણને મળી જશે 106.55 AMU અથવા તો ગ્રામ પ્રતિ મોલ. 106.55. તો આ થઈ ગયું પરમાણ્વીય દળ આપણને મળી ગયું છે. ખાસ ધ્યાન આપો, આ એક્ઝામ્પલની અંદર આપણને ધારની લંબાઈ આપી દીધી છે. ઓકે, જો એ આપી દીધું છે. ચલો, માનો કે ધારની લંબાઈ ના આપી હોય. ઓકે, વિચારો, ધારની લંબાઈ ના આપી હોય અને આપી દીધું હોય આપણે પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા એટલે થશે R. ઓકે, પરમાણ્વીય ત્રિજ્યા R આપી દીધી હોય, માનો કે કોઈ બી. ઓકે, દાખલા તરીકે 107 પિકોમીટર. ઓકે, ચાલો, તો શું કરીશું? આ વસ્તુ ના આપી હોય અને પરમાણ્વીય ત્રિજ્યા આપી હોય તો શું કરશું? શોધવાનું છે આપણે પરમાણ્વીય દળ. વિચારો શું કરવાનું? તો સિમ્પલ છે, પરમાણ્વીય દળ તો આપણને આ ઇક્વેશનથી જ મળશે. ઓકે, મતલબ કે એમને એ તો આપવો જ પડે જે એમને નથી આપ્યો. ઓકે, એ તો આપવો જ પડે જે એમને નથી આપ્યો. તો શું આપ્યું છે? પરમાણ્વીય ત્રિજ્યા. તો આના પરથી આપણે સૌ પ્રથમ એ શોધવો પડશે. ઓકે, પછી આપણે આ વેલ્યુઝમાં મૂકીશું, પછી આન્સર આવશે. ઓકે, તો R પરથી એ કઈ રીતે શોધી શકાય? તો વિચારો, આપણે ત્રિજ્યાનું ઇક્વેશન બનાવેલું છે. ઓકે, તો FCC માટે ત્રિજ્યા કેટલી થતી હોય છે? તો જુઓ, પહેલાં જોઈ લઈએ અંતઃ કેન્દ્રિત માટે. લખી દઈએ, નોટ ડાઉન કરજો. અંતઃ કેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. અને
ફલક કેન્દ્રિત એટલે કે FCC છે, જેને બીજું આપણે CCP પણ કહીએ છીએ. ઓકે, તો એના માટે ત્રિજ્યાનું ઇક્વેશન શું હતું? તો આના માટે ત્રિજ્યાનું સૂત્ર હતું √3/4 × a. ઓકે, R ઇઝ ઇક્વલ ટુ √3/4 × a. જ્યારે FCC માટે કેટલા આવશે? √2/4 × a. ઓકે, તો આ ઇક્વેશનનો યુઝ કરી દઈએ આપણે. FCCની વાત કરીએ છીએ તો આ ઇક્વેશન આવશે. તો આરની વેલ્યુ મૂકી દઈશું તો એ આપણને અહીંયા મળી જશે. ઓકે, તો નોટ ડાઉન કરજો. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ટાઈપના એક્ઝામ્પલ ખાસ આવશે. ઓકે, સૌ પહેલાં આ શોધવું પડશે, પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે જઈશું. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું 1.12. જો તમે બુક લઈને બેઠા હોય તો ઇટ ઇઝ વેરી ગુડ. ઓકે, એક્ઝામ્પલને સમજવાનો થોડોક ટ્રાય કરો જ્યાં સુધી હું એની રકમ લખી દઉં. ચલો, તો ક્વેશ્ચન છે 1.12. વ્યવસ્થિત ક્વેશ્ચન છે. ચલો, એક સમઘનીય ઘન પદાર્થ છે. ઓકે, એના બે તત્વો P અને Qનો બનેલો છે. તો એક સમઘન છે જે PQનો બનેલો છે. ઓકે, Qના પરમાણુ સમઘનના ખૂણા પર છે. Q ક્યાં છે? સમઘનના ખૂણા પર. અને P ક્યાં છે? અંતઃકેન્દ્ર પર. આ રીતેની રકમ છે. ચલો, તો સંયોજનનું સૂત્ર શું હશે? તો એમને ક્વેશ્ચન પૂછ્યો છે સંયોજનનું સૂત્ર શું હશે અને P અને Qનો સવર્ગાંક શું હશે? ઓકે, ચલો, તો આ ટાઈપના ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં તો સમઘન છે એ P અને Qનો બનેલો છે અને P અને Q ક્યાં આવેલા છે એ આપણને કહી દીધું છે. તો જુઓ, P એ ખૂણા પર છે અને Q એ ખૂણા પર છે અને P એ અંતઃકેન્દ્ર પર છે. તો પહેલાં આપણે સમઘન બનાવી દઈએ. ચલો, આ થઈ ગયો સમઘન. ઓકે, હવે Q ક્યાં છે? સમઘનના ખૂણા પર. તો આ બધા Q પરમાણુઓ થઈ જશે. ઓકે, ચલો, તો આ બધા થઈ જશે આપણા Q પરમાણુઓ. ઓકે, 8 ખૂણા પર 8, સોરી અહીંયા નહીં આવે, વધારે બતાવી દીધું છે આપણે. ઓકે, આ 4 ખૂણા અને આ ઉપરના 4 ખૂણા થઈ ગયા છે. ઓકે, તો એ 8 ખૂણા પર આવી ગયા કોણ? Q. જ્યારે P ક્યાં છે? અંતઃકેન્દ્ર પર છે. તો આ થઈ ગયો P. ઓકે, P ક્યાં છે? અંતઃકેન્દ્ર પર છે. તો ચલો, Pના આપણે આનાથી બતાવી દઈએ એટલે ઇઝી થઈ જશે. ઓકે, P અંતઃકેન્દ્ર પર છે. 8 ખૂણા પર 8 પરમાણુ આવેલા છે. શું શોધવાનું છે? સંયોજનનું સૂત્ર. ઓકે, તો સંયોજનનું સૂત્ર પહેલાં પરમાણુ કુલ શોધવા પડે. આ 8 તો છે, પણ સમઘનમાં કેટલા છે? તો સમઘનમાં Q પરમાણુ કેટલા છે? તો સમઘનમાં Q પરમાણુની સંખ્યા શોધવી હોય તો 8 તો દેખાય છે, પણ દરેક ખૂણા પર એનો કેટલો ભાગ છે? 1/8 ભાગ છે. તો કુલ કેટલા થશે? કુલ તો 1 જ થશે. ઓકે, Qનો પરમાણુ 1 જ થશે. અને અંતઃકેન્દ્ર પર કેટલા છે? તો અંતઃકેન્દ્ર પર P પરમાણુ છે, જે તો કેટલો છે? 1 જ હોય. તો 1 જ છે અંતઃકેન્દ્ર પર P. ઓકે, P 1 જ છે. તો Q 1 છે, P 1 છે. તો સંયોજનનું સૂત્ર શું થશે? P જેમ Q, 1 જેમ 1. તો સૂત્ર થશે PQ. એકદમ ઇઝી છે. સવર્ગાંક કેટલો આવશે? તો ધ્યાન આપો, આ અંદરનો પરમાણુ છે. ઓકે, એ બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે એને શું કહેવાય? સવર્ગાંક કહેવાય. તો આ કેટલા સાથે જોડાયેલો છે? ઉપરના 4 અને નીચેના 4. ટોટલ કેટલા? 8 સાથે જોડાયેલો છે. તો જવાબ આવશે સવર્ગાંક કેટલો આવશે? 8. ખ્યાલ આવ્યું છે? આ અંદરનો પરમાણુ જે ઉપરના 4 નીચેના 4 વડે જોડાયેલો છે. એકચ્યુઅલમાં આ જે વચ્ચે જગ્યા દેખાય છે હોતી નથી, પણ આપણે વ્યવસ્થિત જોઈ શકીએ એટલા માટે આ રીતે બતાવવામાં આવે છે. બાકી આ જે ગોળો છે એકચ્યુઅલમાં આટલો મોટો હોય છે, આ જે ગોળો છે એકચ્યુઅલમાં આટલો મોટો હોય છે. ઓકે, એ રીતે 3Dમાં રચના બનતી હોય છે. ક્લિયર? તો આ ગોળો રહ્યો એ આને પણ ટચ થયેલો હોય છે, આને પણ ટચ થયેલો હોય છે. એટલે ઉપરના 4 નીચેના 4ને ટચ થયેલો હોય છે. એને શું કહીશું? સવર્ગાંક કહીશું. ચલો, નેક્સ્ટ જોઈશું આપણે 1.13 ક્વેશ્ચન.
ચાલીએ 1.13, જેમાં નિયોબિયમ તત્વ આપ્યું છે અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તો નિયોબિયમ તત્વ છે જે કેવી રચના બનાવે છે? અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં. જો એની ઘનતા આપણને આપી દીધી હોય, ઘનતા 8.55 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ, તો નિયોબિયમનું પરમાણવીય દળ, ઓકે, ઘનતા છે, નિયોબિયમનું પરમાણવીય દળ કેપિટલ M પણ આપણને આપી દીધું છે 93. તો એની પરમાણવીય ત્રિજ્યા સ્મોલ r આપણે શોધવાની છે. ઓકે, ચલો તો શું છે? અંતઃકેન્દ્રિત છે. ચલો આકૃતિ દોરીને થોડુંક સમજીએ. આમ તો હવે આકૃતિની જરૂર કોઈ છે નહીં. ઓકે, શું હોય છે? અંતઃકેન્દ્રિત સમઘનીય રચના છે. ચલો તો એના પરથી આપણે કહી શકીએ, સૌથી પહેલાં તો આપણને ખબર પડી જાય કે ઝેડ કેટલા આવશે અંતઃકેન્દ્રિત માટે? 2 આવશે. 8 ખૂણા પર 8 એટલે 8 × 1/8. ચલો લખીએ 8 × 1/8 વત્તા 1 કેન્દ્ર પર પણ હશે. જવાબ આવશે કેટલો? 2. ક્લિયર. અંતઃકેન્દ્રિત માટે પરમાણુની સંખ્યા આવે છે 2. ઘનતા આપી દીધી છે, દળ આપી દીધું છે, ત્રિજ્યા સ્મોલ r આપણે શોધવાની છે. શું કરીશું? તો જુઓ, ધ્યાન આપો. ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા શોધવા માટે અંતઃકેન્દ્રિત માટે શું સૂત્ર આવે છે એ જુઓ. તો અંતઃકેન્દ્રિત માટે ત્રિજ્યા શોધવાનું સૂત્ર હમણાં જ લખાયું આપણે. શું આવશે? r = √3/4 × a. થાય કે ના થાય? બિલકુલ થાય. મતલબ ત્રિજ્યા શોધવી હોય તો આપણી જોડે શું હોવું જોઈએ? એ હોવો જોઈએ. એટલે કે ધારની લંબાઈ, આ જે ધારની લંબાઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એના માટે શું જોઈશે? ઘનતા છે, દળ છે, ઝેડ છે. તો એ શોધવા માટે ઘનતાનું સૂત્ર લગાવી દઈએ. તો ઘનતા D = Zm/a³ Na. શું શોધવાનું છે? a³ એટલે કે એ શોધવાનો છે ફાઇનલી આપણે. તો a³ = શું થઈ જશે? Z. તો Z કેટલા છે? 2. M કેટલું છે? 93. ઓકે, M કેટલો છે? 93. નીચે શું આવશે? નીચે આવશે D ઘનતા કેટલી છે? 8.55 × 6.022 × 1023. એકદમ ઇઝી. ઓકે, તો a³ જ્યારે તમે શોધશો તો આન્સર કેટલો આવશે? તો આનું જ્યારે સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 3.61. ઓકે, અને 1023 ઉપર લઈ જઈએ તો 10-23 થશે. ઓકે, પોઈન્ટ રાઈટ સાઈડ લઈએ તો ઋણ થઈ જાય, ઋણ ઘાત આવે એટલે કે 10-24 થઈ જશે a³. હવે આનું આપણે આરામથી ઘનમૂળ નીકાળી શકીએ. તો a બરાબર કેટલા આવશે? 36.1નું ઘનમૂળ નીકાળો તો 3 આવે, 3.33, અને -24નું ઘનમૂળ કરો તો 24/3 એટલે 8 થઈ જાય, 10-8. ઓકે, શું આવશે? સેન્ટીમીટર. તો આ શું મળી ગયું આપણને? એ મળી ગયો છે, રાઈટ. ચલો, એ મળી ગયો છે. શોધવાનું શું છે? પરમાણુની ત્રિજ્યા. તો ત્રિજ્યા માટે આ ઇક્વેશન લગાવી દો. તો પરમાણુની ત્રિજ્યા r = √3/4 × a. √3 એટલે 1.73/4. ઓકે, ઇન્ટુ a એટલે 3.33, 10-8. તો ફાઇનલ આન્સર આવશે તમારો 1.429 × 10-8 છે જ. ઓકે, 9 ઘાત કરવા હોય તો રાઈટ સાઈડ જવું પડશે. 14.29 × 10-9 સેન્ટીમીટર. ઓકે, તો આ જે સેન્ટીમીટર આવ્યા એને શું કરીએ આપણે? નેનોમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જાય? 14.29 નેનોમીટર થઈ જશે. ક્લિયર? કોઈ ભૂલ છે? 1.429 10-8. ઓકે ઓકે, ચલો ક્લિયર એકદમ. ઓકે, ચલો અહીંયા સુધી રાખો. નેનોમીટરમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. પહેલાં મીટરમાં લાવવા પડશે, પછી આપણે એને નેનોમીટરમાં કન્વર્ટ કરીશું, જે તમે જાતે પણ કરી શકો છો. ઓકે, ચલો આ જાતે તમે જોઈ લેજો. ઓકે,
તો આ સમજાવવાની વસ્તુ હતી. આર શોધવા માટે એ આપણી જોડે હોવો જ જોઈએ. ક્લિયર? નેક્સ્ટ જોઈશું એક્ઝામ્પલ. તો જેને પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. જે ફર્સ્ટ ટાઈમ જોતા હોય એ સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને આગળના વિડીયોઝની નોટિફિકેશન તમને આરામથી મળી જાય. ચલો, તો નેક્સ્ટ છે સ્વાધ્યાય 1.14. 1.14 અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ આર છે. ઓકે, અને સંવૃત સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ આર છે. તો સ્મોલ આર અને કેપિટલ આર વચ્ચેનો સંબંધ સમજાવો. એકદમ ઇઝી છે, આવડી જશે. ચલો, ઓકે. કેપિટલ આર પરમાણુની ત્રિજ્યા છે, સ્મોલ આર છિદ્રની ત્રિજ્યા છે. ઓકે, ચલો, તો આ રીતે એનો આપણે સ્ફટિક બતાવીશું. પહેલા સમજો તમે શું હોય છે. ઓકે, તો ખૂણા પર તો 8 પરમાણુ હોય જ છે, પણ અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય છે? તો અષ્ટફલકીય છિદ્ર રહ્યા એ વચ્ચે હોય છે. ઓકે, વિકર્ણ પર એક, બીજા વિકર્ણ પર એક, ત્રીજા અને ચોથા વિકર્ણ પર એક એક, એ ટાઈપનું હોય છે. તો આને આપણે વ્યવસ્થિત રચના બનાવવી હોય તો આપણે 8 ખૂણાના પરમાણુની જરૂર નથી. ઓકે, આપણને ખાલી આટલી જ જરૂર છે. જુઓ, આ એક પરમાણુ થઈ ગયો, બીજો થઈ ગયો પરમાણુ, 3 અને આ 4 થઈ ગયા. ઓકે, અને એમની વચ્ચે એક જે રહ્યું એ છે આપણું અષ્ટફલકીય છિદ્ર. ચલો, વેરી ગુડ. ઓકે, તો આ જે રહ્યું એ એની શું થઈ જશે? કેપિટલ આર. પરમાણુની ત્રિજ્યા થઈ જશે કેપિટલ આર. એ જ રીતે આ શું થઈ જશે? આ પરમાણુની ત્રિજ્યા થઈ જશે કેપિટલ આર. ઓકે, એ જ રીતે આ કેપિટલ આર, આ પણ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર. ક્લિયર? ચાલો, જ્યારે આ જે રહ્યું એ શું થઈ જશે? આ નાના છિદ્રની ત્રિજ્યા સ્મોલ આર, અને આ શું થઈ જશે? આ નાના છિદ્રની ત્રિજ્યા સ્મોલ આર, જે અષ્ટફલકીય છિદ્ર છે. ઓકે, તો આ જે બની ગયું કાટકોણ ત્રિકોણ, આ હશે 45 ડિગ્રી, આ પણ હશે 45 ડિગ્રી. નામ આપી દઈએ ત્રિકોણનું A B C. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે ત્રિકોણમિતિ લગાવી શકીએ છીએ. cos 45 લગાવીએ. ઓકે, તો કાટકોણ ત્રિકોણ કયો છે? ABC છે. ઓકે, cos 45 ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાસેની બાજુ એટલે BC બાય કર્ણ એટલે કે AC. વેરી ગુડ. ચલો, હવે ABની લંબાઈ કેટલી છે? તો BC કેટલા છે? તો આ થઈ ગયો કેપિટલ આર અને આ પણ થઈ ગયો કેપિટલ આર. ઓકે, તો કેટલા થશે? 2R. ઓકે, જો જે બ્લુ કલર છે એ શું છે? પરમાણુ છે. ઓકે, જ્યારે સ્મોલ જે રહ્યું, આ બ્લેક જે રહ્યું એ શું છે? આપણું અષ્ટફલકીય છિદ્ર છે. તો પરમાણુની ત્રિજ્યા કેપિટલ આર છે, અષ્ટફલકીયની છિદ્ર સ્મોલ આર છે. ક્લિયર? તો AC બરાબર શું થશે? વિચારો, AC ની લંબાઈ આ કેપિટલ આર. ઓકે, પછી આ કેપિટલ આર એટલે કે 2R થઈ ગયા. ઓકે, AC કેટલા છે? 2R પ્લસ કેટલા છે? R વત્તા R એટલે કે સ્મોલ 2R, તો 2 સ્મોલ આર. ક્લિયર? ચલો, હવે cos 45 કેટલા આવશે? 1/√2. ઓકે, તો અહીંથી આપણે 2R તો છે જ, અને નીચે 2 કોમન નીકાળી દઈએ તો R પ્લસ R થઈ જશે. ઓકે, અને અહીંયા છે 1/√2. 2 કેન્સલ થઈ જશે. ઓકે, R પ્લસ સ્મોલ આર આ બાજુ લાવી દો, ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ R થઈ જશે. ઓકે,
હવે આરના આ બાજુ રાખીએ અને કેપિટલ આરના આ બાજુ લઈ જઈએ તો શું થશે? √2r માઇનસ કેપિટલ આર. આપણે શું કરવા જઈ રહ્યા છીએ? સ્મોલ આર અને કેપિટલ આર વચ્ચેનો સંબંધ. ઓકે, તો જે નાનામાં નાનું સોલ્યુશન આવી શકે આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. ચલો, તો આમાંથી કેપિટલ આર નીકળી જશે તો √2 માઇનસ 1 વધશે. કેપિટલ આર √2 બરાબર કેટલા થાય? 1.41, 1.41. વધુ પરફેક્ટ જોઈએ તો 1.141 આવશે. -1 આર એમના એમ આવશે. આમાંથી 1 જાય તો કેટલા આવશે? 0.414 સ્મોલ આર. મતલબ સ્મોલ આર અપોન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0.141. આ જે વેલ્યુઝ છે તમારે સીધી પણ યાદ રાખવાની છે, કારણ કે ડાયરેક્ટ MCQSમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, તો 0.414 આર આ વેલ્યુઝ તમારે યાદ રાખવાની છે. સ્મોલ આર અપોન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ આટલા આવશે. કેવી રીતે આવ્યા એ બોર્ડ્સ માટે યાદ રાખવાનું છે. ઓકે, આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો, એકદમ ઇઝી હતો, ફટાફટ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. તો આજે આપણે સ્વાધ્યાયના બધા જ ક્વેશ્ચન ફિનિશ કરી દેવાના છીએ. ઓકે, તો પૂરેપૂરો વિડીયો જોવાનો ટ્રાય કરજો. ચાલીએ, થોડા ફ્રેશ થઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. તો આ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે એકદમ ઇઝી છે. ફક્ત તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. જેટલા બધા જ ક્વેશ્ચન જેટલા તમે કરશો વધારેમાં વધારે એટલું તમારી એક્સપર્ટાઇઝ આવતી જશે. તો આ તો જે બોર્ડના છે એટલે કે તમારા સ્વાધ્યાયના છે અને કોયડાના જે એક્ઝામ્પલ છે એ તો થોડાક ઇઝી છે, પણ જે નીટ લેવલના છે એમાં થોડુંક તમારે મગજ યુઝ કરવાનું થશે. થોડુંક તમારે કન્સેપ્ટ એટલે કે NCERTનો બહારનો કન્સેપ્ટ પણ આવશે. ઓકે, એ બધી જ વસ્તુ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. પણ એ ડિપેન્ડ કરે છે કે તમે આ જે 2 વિડીયોઝ બનાવ્યા છે કોયડાના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના એક્ઝામ્પલ એમાં કેવો રિસ્પોન્સ આપો છો. ઓકે, એના પર ડિપેન્ડ કરે. તો નેક્સ્ટ જોઈશું. એક 1.15. ઓકે, જે એકદમ ઇઝી છે તો હું તમને હોમવર્કમાં આપી દઉં છું એકચ્યુઅલમાં. ઓકે, તો એમાં જે રકમ છે 1.15 એમાં ઘનતાની વેલ્યુ લખેલી છે. ઓકે, જો FCC સ્ફટિક ક્લેટીસ આપી દીધી છે એટલે કે ઝેડ કેટલા આવી જશે? 4 આવી જશે. ધારની લંબાઈ એ આપી દીધું છે અને ગણતરીથી મેળવેલી ઘનતાનું મૂલ્યને મળતી આવે છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે ઘનતાની વેલ્યુ પહેલેથી આપી દીધી છે અને આપણે શોધવાની છે કે આપણે જે શોધીએ એટલું આવે છે કે નહીં. એ ટાઈપનો ક્વેશ્ચન બનાવેલો છે. તો એ થઈ જશે તમારો હોમવર્કની અંદર. અને 1.16 જે છે એ આપણે ઓલરેડી કરાયેલો છે પણ ફરીથી કરાવીએ છીએ. જેને પણ આગળનું લેક્ચર ના જોયું હોય એના માટે યુઝફુલ રહેશે. ટ્રીકવાળો છે તો આપણે ફરીથી જોઈએ. તો 1.16 છે નિકલ ઓક્સાઇડ. ઓકે, નિકલ ઓક્સાઇડને Ni.98O1 Ni.98O1. ચલો, એટલું કહી દો કે આમાં કઈ ક્ષતિ છે? ઓકે, ધાતુ વધારો. અરે ચલો, તો એટલી તો તમને હિન્ટ આપી દીધી. આમાં કઈ ક્ષતિ છે? ધાતુ વધારો ક્ષતિ છે કે ધાતુ ઘટાડો ક્ષતિ છે? એ તમારે કમેન્ટમાં લખવાનું છે. ઓકે, સાથે સાથે એ પણ લખજો કે એ તત્વયુગમિતીય ક્ષતિ આવે કે પછી બિન તત્વયુગમિતી ક્ષતિ આવે. ઓકે, 2 વસ્તુ લખજો કમેન્ટમાં. ધાતુ વધારો કે ધાતુ ઘટાડો, અથવા બિન તત્વયુગમિતી કે તત્વયુગમિતી. તો એમાંથી કઈ કઈ ક્ષતિ છે એ તમારે લખવાનું છે. તો નિકલનો કેટલો અંશ Ni+2 તરીકે અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે? એટલે કે Ni+2ના અંશ અને Ni+3ના અંશ આપણે શોધવાના છે. ઓકે, તો સિમ્પલ આ એવું કહેવા માગે છે કે અહીંયા જો ઓક્સિજન 1 હોય તો એ સ્ફટિકમાં નિકલ 0.98 હોય છે. ટૂંકમાં જો ઓક્સિજન 100 પરમાણુ હોય તો નિકલના 98 પરમાણુ હોય છે. એટલે કે 2
નિકલ ધાતુના પરમાણુ કેવા હોય છે? ઓછા હોય છે. ઓકે, તો હવે એ જે એનઆઈ છે એમાં જે ક્ષતિ ઉત્પન્ન થાય છે તો એમાં Ni+2 આયન પણ હાજર હોય છે અને Ni+3 આયન પણ હાજર હોય છે. કન્સેપ્ટને સમજજો. તો ટોટલ જે 98 છે એમાં Ni+2 થોડાક હશે, Ni+3 થોડાક હશે અને ટોટલ થશે કેટલા? 98. ક્લિયર? બીજો એક કન્સેપ્ટ હંમેશા યાદ રાખો કે Ni+3 આયન કેવા હશે? હંમેશા ઓછા હશે અને આ કેવા હશે? હંમેશા વધુ હશે. બંનેનો સરવાળો કેટલો થશે? 98 થશે. વેરી ગુડ. ચલો, તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તફાવત લખી દઈશું. તફાવત મતલબ શું થશે? 100 - 98 એટલે કે 2. આ આવી ગઈ તફાવતની વેલ્યુ. પછી આપણે એ શોધીશું જે કેવા હોય છે? ઓછા હોય છે. તો આને આપણે પહેલાં શોધવાનું. આ થોડાક ટ્રીક છે. ઓકે, તો Ni+3 જો આપણે શોધવા હોય તો એની ટ્રીક શું છે? તો Ni+3 શોધવા હોય તો તફાવત ઇન્ટુ 2 કરવાના. ઓકે, તો તફાવત કેટલો છે? 2 છે અને ઇન્ટુ આપણે 2 કરીએ તો જવાબ આવશે કેટલો? 4. તો Ni+3 આપણને મળી ગયા કેટલા? 4. ટોટલ કેટલા હતા? Ni+2 અને Ni+3 મળીને 98. ઓકે, તો Ni+3 કેટલા મળી જાય? તો Ni+3 આપણને મળી જાય 98 - Ni+3 મળી જાય. ઓકે, એટલે કે 98 - 4 એટલે કે 94. શું મળશે? Ni+3 મળશે. આ તો શું મળ્યું આપણને? પરમાણુની સંખ્યા મળી. આપણે શું જોઈએ છે? એનો અંશ એટલે કે ફ્રેક્શન એટલે કે પર્સન્ટેજ જોઈએ છે. એકચ્યુઅલમાં તો અંશ માગ્યો છે તો તમારે ફ્રેક્શન શોધવાનું હોય. ઓકે, પણ આપણે અહીંયા શોધી દઈશું પર્સન્ટેજ પણ. ઓકે, તો જુઓ, Ni+2 પર્સન્ટેજ શોધવા હોય તો શું કરવું પડે? Ni+2 જે સંખ્યા છે એ લખી દો. કેટલી છે? 4 ભાગ્યા કુલ કેટલી સંખ્યા છે? 98 ઇન્ટુ 100. આને કહેવાય એનો પર્સન્ટેજ શોધ્યો. Ni+3 શોધવા હોય તો કેટલા આવશે? Ni+3 કેટલા છે? 94 ભાગ્યા શું કરશો? કુલ 98 ઇન્ટુ 100. તો જવાબ તમારો આવી જશે. જે પણ જવાબ આવે તમે જોઈ લેજો કેટલો આવે છે. તો આમાં કદાચ 4% કીધો છે અને આમાં 96% છે. આમાં 4 ના આવે, ખોટી વસ્તુ છે, તો તમે જોઈ લેજો. ઓકે, કેટલો જવાબ આવે છે. ક્લિયર? તો નેક્સ્ટ કયો ક્વેશ્ચન જોઈશું આપણે? આ ક્વેશ્ચનને પહેલાં નોટ ડાઉન કરો. 1.21 જોઈશું. એકદમ ઇઝી છે. ઓકે, ખાલી તમને દિશા જ બતાવવાની છે. ચલો, એકદમ ઇઝી છે. ગોલ્ડ ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. ઓકે, ગોલ્ડ છે જે ગોલ્ડ એટલે AU. ઓકે, એની પરમાણવીય ત્રિજ્યા 0.144 નેનોમીટર આપી દીધી છે. ઓકે, ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. આવું આપી દે ને એટલે સીધું જ તમારે Z = 4 લખી જ દેવાનું. બરાબર? એનો યુઝ થાય કે ના થાય પછી જોઈશું. કોષની ધારની લંબાઈ શોધવાની કીધી છે. ચલો, ધારની લંબાઈ એટલે કે એ શોધવાના છે. ત્રિજ્યા R આપી દીધી છે 0.144 નેનોમીટર અને ફલક કેન્દ્રિત આપી દીધું છે. સિમ્પલ. ઓકે, ફલક કેન્દ્રિત આપ્યું છે, ત્રિજ્યા આપી છે. ધાર શોધવી હોય તો ફલક કેન્દ્રિત માટે ત્રિજ્યાનું સૂત્ર શું છે? ઓકે, √2/4 × A. તો એને કરતા બનાવી દો 4 × R/√2. 4 R કેટલા છે? 0.144 /√2 એટલે 1.414. ઓકે, તો આનો આન્સર આવશે 0.407 નેનોમીટર. ઓકે,
મીટરમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા થઈ જાય 0.407 10⁻9 મીટર. ક્લિયર? તો જે પણ વેલ્યુઝ તમારે એકમમાં કન્વર્ટ કરવું હોય તમે કરી શકો છો, એકદમ ઇઝી જ છે. નેક્સ્ટ છે 1.24 એક્ઝામ્પલ અને પછી છેલ્લો 1.25 જોઈશું, એટલે પછી તમારા આખા એક્સરસાઇઝની અંદર જેટલા પણ ન્યુમેરિકલ્સ છે કવર થઈ જશે. તો ફટાફટ નોટ ડાઉન કરો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ 1.24 પણ. તો 1.24 છે એલ્યુમિનિયમ સમઘનીય સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. 1.24 એલ્યુમિનિયમ છે, સમઘનીય સમૃદ્ધ સંકુલિત રચના, સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ધાત્વીય ત્રિજ્યા એની આપી દીધી છે. વડથી ગભરાવાની જરૂર નથી. આ ધાતુ છે તો એની ત્રિજ્યાને શું કહી દીધું છે? ધાત્વીય ત્રિજ્યા. 1.25 પિકોમીટર. એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? તો ધારની લંબાઈ એટલે કે સ્મોલ એ શોધવાનો છે. અને એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ હશે એ આપણે શોધવાના છે. ચલો, બહુ મસ્ત એક્ઝામ્પલ છે. આજના લેક્ચરનો સૌથી ડિફરન્ટ એક્ઝામ્પલ આપણે એને કહી શકીએ. ચલો, તો એલ્યુમિનિયમમાં શું કીધું છે એમને? સીસીપી રચના છે. સમઘનીય સમૃદ્ધ સંકુલિતનો મતલબ શું થાય? ક્યુબ. ઓકે, ક્યુબિક ક્લોઝડ પેક. ઓકે, ક્યુબ એટલે સમઘન, ક્લોઝ પેકિંગ એટલે સમૃદ્ધ સંકુલન. તો સીસીપી રચના છે. કેવી છે? સીસીપી છે. અને આપણે કીધું તો સીસીપીનો મતલબ સમજવાનો તમારે એફસીસી જેવી જ રચના. ઓકે, તો એફસીસી માટે ઝેડ કેટલો આવે છે? 4. તો સીસીપી માટે પણ ઝેડ કેટલો આવશે? 4. અને ઝેડ શું છે? પરમાણુની સંખ્યા છે. વેરી ગુડ. ચલો, તો આપણું એટલું વસ્તુ ખબર પડી ગઈ. સીસીપી અને ઝેડ 4 છે. ધાત્વીય ત્રિજ્યા 125 છે, મતલબ આર કેટલો આપી દીધો છે? 125 પિકોમીટર. વેરી ગુડ. શોધવાનું શું છે આપણે? એ શોધવાનું છે. અને કેટલા એકમ કોષ હશે? તો પહેલાં એ મળી જાય, બિલકુલ મળી જાય. એફસીસી, સીસીપી એટલે કે એફસીસી આપી દીધું છે, આર આપી દીધો છે, એ શોધવાનું છે. તો એફસીસી અથવા સીસીપી માટે પરમાણવીય ત્રિજ્યા અથવા ધાત્વીય ત્રિજ્યા લખી શકો. આર શોધવાનું શું ઇક્વેશન છે આપણી જોડે? ઓકે, તો એના માટે આર શોધવાનું શું ઇક્વેશન છે? જુઓ, એફસીસી માટે √3/2/4 ઇન્ટુ એ, અંતઃકેન્દ્રિત માટે √3 છે. ઓકે, તો આપણને એ મળી જાય. તો એ બરાબર 4r/√2. 4 આર કેટલા છે? 125 પિકોમીટર. 1.414. તો આપણને એ મળી જશે અહીંયા 354 પિકોમીટર, જેને 354 ઇન્ટુ 10⁻10 સેન્ટીમીટર કહી શકીએ આપણે. ઓકે, ચલો, તો સેન્ટીમીટરમાં આપણે લઈ આવ્યા છીએ કોને? એને. હવે શું કરવાનું છે? ઓકે, તો જુઓ, હવે આપણે શું કરીશું? તો શું આપ્યું છે? એલ્યુમિનિયમના આટલા કદમાં કેટલા એકમ કોષ હોય છે એ આપણે શોધવાના છે. ઓકે, તો સૌથી પહેલાં આપણને જે ધારની લંબાઈ મળી એના પરથી આપણે એકમ કોષનું કદ શોધીએ. જોવા વિચારો એટલે ખ્યાલ આવશે. તો એકમ કોષનું કદ બરાબર શું થઈ જાય? 1 ક્યુબ થઈ જાય. ઓકે, તો આનો ક્યુબ કરીશું. 354 ઇન્ટુ 10⁻10 ક્યુબ કરીશું. આનો ક્યુબ કરવો થોડોક ટિપિકલ છે, તો આપણે એને કન્વર્ટ કરી દઈએ 3.54માં. લેફ્ટ સાઈડ આવ્યા છીએ તો શું કરશે? ધન વેલ્યુ આવશે, એટલે કે 10⁻8 થઈ જશે. તો આનો જ્યારે આપણે ક્યુબ કરીશું 3.54નો,
તો આન્સર આવશે 44.36 ઇન્ટુ 10⁻²4 શું આવશે સેન્ટીમીટર ક્યુબ. તો આ શું આવી ગયું છે, આ મળી ગયું આપણે એકમ કોષનું કદ. ઓકે, તો આટલું કદ હોય ત્યારે કેટલા પરમાણુ મળે આપણને? જો શું શોધવાનું છે, એકમ કોષ શોધવાના છે 1 સેન્ટીમીટર ક્યુબમાં. ઓકે, તો આટલું જો કદ હોય તો એ કેટલા એકમ કોષનું છે? 1 એકમ કોષનું, બરાબર ને? આ આપણે શું શોધ્યું છે, 1 ક્યુબ એટલે 1 એકમ કોષનું કદ લખી દઈએ. ચલો આપણે અહીંયા 1 એકમ કોષનું કદ. ઓકે, તો રિવર્સ જાઓ. આટલું કદ હોય તો કેટલા એકમ કોષ છે? 44.36 ઇન્ટુ 10⁻²4 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તો 1 એકમ કોષ છે. તો આપણને શું પૂછ્યું છે? 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ? તો 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ? તો સિમ્પલ 1/44.36 ઇન્ટુ 10⁻²4 કરીશું. ઓકે, 1/44.36 કરશો એટલે જવાબ આવશે 0.226 ઇન્ટુ 10⁻²4. શું છે? એકમ કોષની સંખ્યા. ઓકે, આટલા એકમ કોષ મળશે. ક્લિયર? તો એકદમ ઇઝી છે. ઓકે, રાઈટ સાઈડ જાઓ તો ઋણ થઈ જાય તો લખી દઈએ 22.6 ઇન્ટુ 10⁻². ઓકે, આટલા થઈ જશે. ઓકે, રાઈટ સાઈડ 2 સ્ટેપ આવ્યા તો ઋણ ઘાત -2 આવશે તો 22 થઈ જશે. એકદમ ઇઝી છે. તો ક્વેશ્ચનમાં હવે તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે. થોડુંક આપણે એક સ્ટેપ આગળ ગયા છીએ. શું કર્યું? સૌથી પહેલાં FCC CCP પરથી આપણને આરનું ઇક્વેશન ખબર છે √2/4 ઇન્ટુ એના પરથી આપણને એ મળી ગયો. એ મળી જાય તો આપણે કોઈ પણ એકમ કોષનું કદ શોધી શકીએ, કારણ કે એકમ કોષને આપણે માનીએ છીએ સમઘન એટલે કે ક્યુબ એટલે કે પાસો. તો પાસાનો જે કદ હોય છે એ શોધવું હોય તો એના બાજુનો ઘન કરી દઈએ તો મળી જાય. તો બાજુનો ઘન કરે તો એનું કદ મળી ગયું. ઓકે, તો આ કોનું કદ છે? તો 1 એકમ કોષનું કદ છે. ઓકે, આ રહી ગઈ બાજુ. આપણને એ ખબર હોય તો આપણે આખાનું કદ શોધી શકીએ. એ જ વસ્તુ આપણે કરી છે. આ આખાનું કદ આપણને આટલું મળી ગયું છે. ઓકે, તો આ કદ આ 1 એકમ કોષનું છે તો 1 સેન્ટીમીટર ક્યુબ માટે કેટલા એકમ કોષ હોય તો આટલા આવશે. ઓકે, ધેટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. ઓકે, આ આપણે યુઝ કરીશું આ ટર્મ્સનું પરમાણુની સંખ્યા શોધવા માટે. ખાસ યાદ રાખજો, જેઈ નીટમાં એ ટાઈપના ક્વેશ્ચન આવશે જે આપણે સોલ્વ કરાવીશું. So last example of the exercise is presenting to you. જો NaCl ને 10ની માઇનસ જો NaCl ને 10⁻³ મોલ % SrCl2 વડે ડોપિંગ કરવામાં આવે તો ધન આયન અવકાશની સાંદ્રતા શું થશે? તો ધન આયન અવકાશની સાંદ્રતા શું થશે? તો ફરીથી ક્વેશ્ચન નંબર 2 ઇન હોમવર્ક. ઓકે, લખવાનું છે કમેન્ટમાં કે આ ક્વેશ્ચનની અંદર કઈ ક્ષતિ છે. ઓકે, ક્ષતિનો ટાઈપ તમારે લખવાનો છે. ઓકે, તો જુઓ SrCl2 છે અને NaCl છે. તો પહેલાં NaCl આપણી જોડે જોવા બતાવીએ, ક્વેશ્ચનને ફિલ કરીએ, વધારે મજા આવશે. શું હશે NaClમાં? Na+Cl-. ઓકે, એમાં આપણે ક્ષતિ કરીએ છીએ SrCl2ની. ઓકે, પહેલાં શું હતું? NaCl હતો. એમાં શું આવે છે? SrCl2 એટલે કે Sr+2 અને 2Cl-. ઓકે, ક્લિયર? તો Sr+2ને જો આમાં દાખલ થવું હોય તો એની જોડે કેટલો વીજભાર છે? +2 વીજભાર છે. ઓકે, તો આમાં દાખલ થવું હોય તો આમાંથી +2 વીજભારને બહાર નીકળવું પડશે, ત્યારે તો બેલેન્સ થશે.
ઓકે, તો એનો મતલબ થયો જ્યારે એક SR+2 અંદર જશે ત્યારે 2 Na+ એના માટે જગ્યા ખાલી કરી દેશે. ઓકે, ચલો તો 2 Na+ જગ્યા ખાલી કરે છે. ચલો દેખાઈ ગયું તમને, 2 જગ્યા ખાલી થઈ ગઈ છે. ઓકે, એક આ છે અને એક આ છે. તો 2 Na+ એ જગ્યા ખાલી કરી, પણ એક શું એ દાખલ થશે SR+2. તો SR+2 માનો કે અહીંયા સેટ થઈ ગયું છે, મતલબ આ જગ્યા પડી ગઈ છે ખાલી. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે, જ્યારે NaCl નું ડોપિંગ SrCl2 વડે કરીએ છીએ ત્યારે એક Na+ ધન આયનની જગ્યા ખાલી થાય છે, ધન આયન અવકાશ પડે છે. ઓકે, તો લખીએ આપણે એક SR+2 દાખલ થાય તો એક Na+ જે શું છે પોતે ધન આયન છે એ અવકાશ પડે છે. એક SR+2 દાખલ થાય તો એક ધન આયન અવકાશ ઉત્પન્ન થાય છે. તો અહીંયા કેટલો દાખલામાં કેટલો SR+2 દાખલ થાય છે તો 10⁻³ મોલ %. ઓકે, તો આપણે કહી શકીએ, લખીએ, ચલો આને ગાણિતિક સ્વરૂપમાં લખીએ તો એક SR+2 એ એક ધન આયન અવકાશ. બુક ગાઈડમાં આ ક્વેશ્ચનમાં ખબર નહીં પડે, અહીંયા ધ્યાન આપો. તો કેટલા આપ્યા છે? 10⁻³ મોલ %. કેટલા ધન આયન અવકાશ? તો સિમ્પલ શું કરશો? 10⁻³ મોલ %. જવાબ આવી જશે. પણ આમાં પણ વ્યવસ્થિત આન્સર કરવો હોય તો 10⁻³ મોલ એટલે શું થાય? 6.022 × 10⁻23. ઓકે, અને % હંમેશા ક્યાં લખાય? નીચે. તો આ આવી ગયો તમારો આન્સર. ઓકે, તો શું થઈ જશે? 10⁻³ × 10⁻², 6.022 × 10⁻23. તો આન્સર શું આવશે? 6.022 × 10⁻18 જેટલા ધન આયન અવકાશ ઉત્પન્ન થશે જ્યારે એમાં આટલા મોલ % દાખલ થશે. ક્લિયર? તો વેરી ઇઝી હતું, કન્સેપ્ટ આ રીતે સમજવાનો છે અહીંયા આપણે. ઓકે, એક ધન અવકાશ ઉત્પન્ન થયો છે માટે સીધું જ આવી ગયું છે. જો 2 ધન અવકાશ ઉત્પન્ન થાય તો અહીંયા 2 વડે ગુણવા પડશે આપણે. ઓકે, 2 ધન આયન અવકાશ ઉત્પન્ન થાય તો 2 વડે ગુણવા પડશે. એવું ક્યારે થશે સમજાવું. ચલો, તો SrCl2 આટલું નોટ ડાઉન થઈ જાય પહેલાં ફટાફટ. જો SrCl2ની જગ્યાએ આપણે એમાં એડ કરીએ AgCl3. ઓકે, AgCl3 તો Ag+3 થશે અને 3Cl- થશે. હવે Ag જોડે +3 વીજભાર છે, Na જોડે 1 જ છે. તો Ag ને દાખલ થવું હશે તો 3 Na+ એના માટે જગ્યા કરશે. તો આ 3 Na+ એના માટે જગ્યા કરી દીધી છે, પણ Ag તો કોઈ પણ એક જગ્યાએ જોડાશે. તો Ag+3 અહીંયા આવી ગયો, એનો મતલબ થયો 2 ખાલી જગ્યા ઉત્પન્ન થઈ છે. તો આ ક્વેશ્ચનમાં તમે શું કરશો કે એક Ag+3 જ્યારે દાખલ થાય છે, એક Ag+3 દાખલ થાય છે તો 2 ધન અવકાશ ઉત્પન્ન થાય છે, 2 ધન અવકાશ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આટલા એ કેટલા? તો જે અહીંયા આન્સર આવશે એને 2 વડે અહીંયા તમારે ગુણવો પડશે. ક્લિયર? આ ક્વેશ્ચનને આ રીતે અન્ડરસ્ટેન્ડ કરીને તમારે સમજવાનો છે અથવા તો એપ્લાય કરવાનું છે. તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કેવી રીતે આ ચેપ્ટરના એક્ઝામ્પલ્સને સોલ્વ કરીશું. તો બધી જ વસ્તુઓ બોર્ડ રિલેટેડ હતી એ કવર થઈ ગઈ છે. નેક્સ્ટ જેટલા પણ લેક્ચર્સ આવશે આ ચેપ્ટરની અંદર એ બધા જ હશે કમ્પ્લીટલી ફોકસ્ડ ઓન JEE NEET. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળી ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.